તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ચેપ્ટર બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 3 અને 4. અને એ પહેલા તમે આના આગળના સ્વાધ્યાયના ચેપ્ટરનો વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ લેવો. તો દાખલા નંબર 3 માં એવું કહ્યું છે કે ગુણાકાર કરો 1 થી 7. તો અહીંયા આપણને આપ્યા છે 1 થી 7. તો પહેલામાં એવું કહ્યું છે 2/5 ગુણ્યા 5 પૂર્ણાંક 1/4. તો અહીંયા લખી દઈએ 2/5. હવે આ મિશ્રમાં છે તો તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો તેના માટે આને 2 નો ગુણાકાર અને જે જવાબ આવે તેનો આના સાથે સરવાળો. 5 ચોક 20 ને 1 21/4. હવે અહીંયા ભાગુડે છે, જો 2 દુ 4, 2 ને 2 કેન્સલ થઈ જાય. ઉપર વધ્યા 21 અને નીચે વધ્યા 5 દુ 10. તો અહીંયા મળ્યા 21/10. હવે અંશ મોટો છે, મેં તમને આના આગળની વિડીયોમાં કહ્યું હતું કે અંશ મોટો છે તો તેને આપણે મિશ્રમાં ફેરવવું પડશે. તેને ફેરવી દઈએ. 21/10, 10 દુ 20. અહીંયા આપણને મળી ગયા 20. હવે 21 માંથી 20 જાય તો રહેશે 1. અહીંયા આપણને મળી ગયા 2 પૂર્ણાંક 1/10, 2 પૂર્ણાંક 1/10. આ થઈ ગયો આપણો જવાબ. હવે બીજું જોઈએ. બીજામાં અહીંયા આપણને પહેલા મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે તેને સાદામાં ફેરવી દઈએ. આ 2 નો ગુણાકાર અને જે જવાબ આવે તેનો આના સાથે સરવાળો. તો 6 × 5 = 30, 30 ને 2 = 32. તો અહીંયા થઈ ગયા 32/5 એને ગુણ્યા 7/9. હવે અહીંયા તો કોઈ ભાગ ઉડતા નથી, જુઓ. તો આપણે આનો સીધો ગુણાકાર કરી દેવાનો. 32 × 7, 7 દુ 14 4 વધી 1, 7 તરી 21 ને 7 તરી 21 અને 22. તો અહીંયા મળી ગયા આપણને 224. તો અહીંયા લખી લઈએ 224 એના છેદમાં 9 × 5 = 45. તો અહીંયા મળી ગયા 45. હવે અહીંયા અંશ મોટો આવ્યો છે તો તેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો ફેરવી લઈએ. 224 એને ગુણ્યા 45. હવે હું લઈ લઉં, જો 45 નો ઘડિયો કદાચ જ આવડતો હોય, પરંતુ આપણે અહીંયા આવશે 45 ચોક 180. હવે 224 માંથી 180 જાય તો અહીંયા આપણને રહેશે 4 માંથી 0 ન જાય, 4 માંથી 0 જાય તો રહે 4, 2 માંથી 8 ન જાય, 4 માંથી 0 જાય તો રહેશે 4 ને 2 માંથી 8 તો ન જાય તો અહીંયા લેવાના 12 થઈ ગયા. 10 ને 2 12 અને અહીંયા 1. તો 12 માંથી 8 જાય તો રહેશે 4 અને 1 માંથી 1 જાય તો રહેશે 0. 0 મૂકવાની જરૂર નથી. તો આપણને મળી ગયું 4.44/45. 4.44/45. હવે તમે વિચારતા હશો કે 45 ચોક 180 કેમ લીધા? 45 55 પણ આવે છે. 45 55 5 5 25 5 વધી 2, 4 5 20 ને 2 22. હવે તમે કહેશો આ 225 તો મળી ગયા, પરંતુ અહીંયા 225 તો લેવાય ના, કારણ કે અહીંયા આપ્યા છે 224. આવી ભૂલ ન કરતા. તો આ આપણો જવાબ થઈ ગયો છે. તો હવે જોઈએ ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં એવું કહ્યું છે કે 3/2 ગુણ્યા 5 1/3 આપ્યા છે. તો અહીંયા તો આપણને સાદામાં જ આપ્યા છે તો સાદામાં લખી લઈએ ને એને ગુણ્યા અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં આપ્યા છે તો એને ફેરવી લઈએ સાદામાં. 5 તરી 15 ને 16. તો અહીંયા મળી ગયા 16/3. 5 તરી 15 અને 1 16. તો અહીંયા આપણને મળી ગયા 16/3. તો હવે અહીંયા 3 અને 3 કેન્સલ થઈ જશે અને અહીંયા હજુ પણ ભાગ ઉડે છે. તો જુઓ 2 8 16, 2 અને 2 કેન્સલ થઈ જશે. તો આપણી પાસે વધ્યા ઓનલી 8. તો કશું પણ, આ તો એક જ વધે છે તો તેને મિશ્ર અપૂર્ણાંકમાં ન ફેરવાય. તો આ થઈ ગયો આપણો જવાબ. હવે ચોથું એવું કહ્યું છે કે 5/6 ગુણ્યા 2.3/7 કહ્યું છે. તો જુઓ અહીંયા 5/6 એ સાદામાં જ આપે છે તો સાદામાં જ લખી લઈએ અને આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં છે તો સાદામાં ફેરવવા પડશે. 7 દુ 14 અને આમને સાથે સરવાળો 15 16 ને 17. તો અહીંયા મળી ગયા 17/7. હવે અહીંયા પણ કોઈ ભાગ નથી ઉડતા, જુઓ. તો આપણે ડાયરેક્ટ આનો સાદો ગુણાકાર કરી દેવાનો. 17 × 85. 7 × 42. હવે અંશ મોટો આવે છે તેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો 85 અને ભાગ્યા 42.
હવે 42 નો ઘડિયો ન આવડે તો 42 ગુણ્યા આપણે 3 લઈ લઈએ, 3 દુ 6, 4 તેરી 12, તો અહીંયા આપણને 126 મળે છે. તો આપણે આનાથી એક સ્ટેપ ઉપર લઈ લઈએ, 42 ગુણ્યા 2 લઈ લઈએ, 2 દુ 4, 4 દુ 8, તો અહીંયા આપણને 84 મળી ગયા છે. તો 42 દુ આપણે લઈશું 84. તો હવે 85 માંથી 84 જાય તો રહેશે 1. તો અહીંયા આપણને મળી ગયું 2 પૂર્ણાંક 1/42, 2 પૂર્ણાંક 1/42. આપણે આમ ઘડિયાળની દિશા યાદ રાખવાની છે. પહેલા ઘડિયાળ આમ ફરે છે એટલે અહીંયા 12 વાગ્યા હોય તો અહીંયા 2 અને નીચે આવે આમ ફરીને તો અહીંયા 1 અને પછી આમ જાય તો અહીંયા 42. તો 2 પૂર્ણાંક 1/42 મળી જાય. આ થઈ ગયો આપણો જવાબ. હવે જોઈએ પાંચમું. પાંચમામાં આપણને અહીંયા પહેલા મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે તો લખી લઈએ 5 તેરી 15, 15 16 ને 17 એને છેદમાં 5 ગુણ્યા 4/7 આપ્યા છે. હવે અહીંયા તો કોઈ ભાગ ઉડતા નથી તો આનો આપણે સિમ્પલી ગુણાકાર કરી લેવાનો. 17 × 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, તો અહીંયા મળી ગયા 68/7 પંચા 35. હવે અહીંયા અંશ મોટો આવે છે તેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો પડશે. તો 68 ભાગ્યા 35 કરી લઈએ. હવે 35 નો ઘડિયો 35, 35 દુ 5 દુ 10 ને 0 વધી 1, 3 દુ 6 ને 1 7. અહીંયા મળી ગયા આપણને 70. તો આપણે લેવા પડશે 35 એકા 35. હવે 8 માંથી 5 જાય તો રહેશે 6, 7 ને 8, તો આપણે રહેશે અહીંયા 3 અને 6 માંથી 3 જાય તો રહેશે 3. તો આપણને મળી ગયું 1/33. તો આ થઈ ગયો આપણો જવાબ. આપણે લખી લઈએ 1/33/35. આ થઈ ગયો આપણો જવાબ. હવે જોઈએ છઠ્ઠું. છઠ્ઠામાં એવું કહ્યું છે કે 2.3/5 એને ગુણ્યા 3 આપ્યા છે. તો અહીંયા આપણને પહેલા મિશ્ર અપૂર્ણાંક આપ્યા છે તો તેને આપણે સરખા કરી લઈશું સાદામાં. 5 દુ 10 ને 3 13 એને છેદમાં 5 ગુણ્યા આપણને તો કોમન 3 આપ્યા છે. તો તમે કહેશો હવે શું કરું? તો કશું નહીં, આપણે અહીંયા કરતા હતા એવું જ. 13 તરી 39, 13 તરી 39 ને એને છેદમાં 5. તો અંશ મોટો છે તો તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો પડશે. તો 39 એને ભાગ્યા 5, 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 6 30, 5 7 35, 5 8 40 થઈ જશે. તો 5 7 35. હવે 39 માંથી 35 જશે તો રહેશે 4. તો અહીંયા આપણને મળી ગયું 7.4/5, 7.4/5. તો આ થઈ ગયો આપણો જવાબ. હવે સાતમું જોઈએ. સાતમામાં એવું કહ્યું છે કે 3.4/7 ગુણ્યા 3/5 આપ્યા છે. તો આને મિશ્રમાં છે તો તેને સાદામાં ફેરવવું પડશે. તો 7 તેરી 21, 21 પછી એમાં 4 ઉમેરવાના તો 22, 23, 24, 25. 7 તેરી 21, 22, 23, 24 ને 25. તેમાં 4 ઉમેરતા આપણને મળશે 25 એના છેદમાં 7 ગુણ્યા 3/5 મળી ગયા આપણને. તો અહીંયા કોઈ ભાગ ઉડે છે જો 5 25, 25, 5 અને 5 કેન્સલ થઈ જશે તો ઉપર વધ્યા 5 તેરી 15 અને એના છેદમાં 7. હવે અંશ મોટો આવે છે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો 15 ભાગ્યા 7, 7 એકા 7, 7 દુ 14, 7 દુ 14, 15 માંથી 14 જશે તો રહેશે 1. તો આપણને મળી ગયું 2.1/7, 2.1/7. તો હું સાઈડમાં હટી જાઉં છું, તમે આ દાખલા તમારી નોંધપોથીમાં લખી લો. તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. જોઈએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4માં એવું કહ્યું છે કે કયું મોટું છે, પહેલું કે બીજું? તો અહીંયા આપણને પહેલું આપ્યું છે અને આ બીજું આપ્યું છે. તો પહેલામાં 3/4 ના, અહીંયા ના છે, ના 2/7 કે આ બીજું છે. 5/8 ના 3/5. તો અહીંયા આપણે પહેલા લખી લઈએ 3/4 ગુણ્યા 2/7. તો અહીંયા ભાગ ઉડે છે જુઓ 2 દુ 4, 2 ને 2 કેન્સલ થઈ જશે. ઉપર વધ્યા 3, નીચે વધ્યા 7 દુ 14, ઉપર વધ્યા 3 ને નીચે વધ્યા 14. આ થઈ ગયું પહેલું. હવે બીજામાં જુઓ અહીંયા 5/8 ગુણ્યા 3/5 આપ્યો છે. 5/8 ગુણ્યા 3/5
તો 5 અને 5 કેન્સલ થઈ જશે, તો ઉપર વધ્યા 3, નીચે વધ્યા 8. હવે અહીંયા તમે એવું ના કહી શકો કે અંશ સરખા છે તો આ મોટું કહેવાય, છેદ મોટો છે એટલે. ના, આનો આપણે પહેલા લસા લેવો પડશે. આ બંનેના છેદ સરખા કરીશું, પછી આપણને ખબર પડશે કે કયું મોટું છે. તો લસા લેવા માટે આ બે જે ઘડિયા છે તેમાં શું કોમન આવે છે? તો 14 ચોક 56 અને 8 એક 8, 8 દુ 16, 8 તારી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48, 8 છંગ 48, 8 સત્તા 56, 88 64 થઈ જાય. 14 ચોક 56. તો અહીંયા આપણે લખીએ 14 અને 8 નો લસા. તમને ખબર છે કે આ લસાનું ફૂલ ફોર્મ શું હોય છે? એટલે કે લસાનું આખું નામ શું હોય છે? તો આને કહેવાય છે લઘુત્તમ. આને કહેવાય છે સામાન્ય, અને આને કહેવાય છે અવયવ. અહીંયા થઈ ગયા અવયવ. તો અહીંયા આ લસાનું ફૂલ ફોર્મ થાય છે લઘુત્તમ સામાન્ય અવયવ. તો 14 અને 8 નો લસા કે લઘુત્તમ સામાન્ય અવયવ થશે 56. લસા 56 છે. તો હવે અહીંયા આપણને આ તો મળી ગયા સરખા. આ તમે જોઈ લીધું કે આનું ફૂલ ફોર્મ શું થાય છે. તો હવે આપણે આને સાફ કરી દઈએ. તમે જોઈ લીધું તો આને સાફ કરી દઈએ. તો અહીંયા લખી દઈએ 56 છે. તો હવે આપણે છેદને 4 સાથે અહીંયા લખી લઈએ. પહેલા 3/14. આપણે 14 ને 14 ચોક 56 એટલે 4 સાથે ભાગ્યા, તો અંશને પણ 4 સાથે ભાગવો પડશે. તો અહીંયા આ થઈ ગયું. હવે આનું જોઈએ. આપણે 8 એક 8, 8 છંગ 48 અને 8 સત્તા 56 લીધા છે. તો 3/8. 8 ને 7 સાથે ભાગ્યા છે, તો ઉપરને પણ 7 સાથે ભાગવા પડશે, એટલે કે અંશને પણ. તો અહીંયા આપણને મળશે 3 ચોક 12 અને 14 ચોક 56. આ થઈ ગયો આ પહેલા. હવે આને જોઈ લઈએ. 3 7 તરી 21, 8 સત્તા 56. હવે છેદ સરખા થઈ ગયા, તો અંશમાં જે મોટું તેને આપણે મોટા કહીશું. તો અંશમાં તો 21 મોટા છે, તો આપણે લખી લઈએ 12/56 કરતા 2 ના છેદ સરખા થઈ ગયા. હવે જેનો અંશ મોટો તે મોટું. અહીંયા 12 આપ્યા છે ને અહીંયા 21 આપ્યા છે. એવું નથી કે 21 છે એટલે તેને મોટા કહેવાય, પરંતુ 12 કરતા 21 મોટા છે તે માટે. તો 12/56 કરતા 21/56 મોટા છે. આ દાખલો તમારી નોંધપોથીમાં લખી લો. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.